નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। ફટાકડા ફેક્ટરી અકસ્માત મામલો સામે આવ્યો છે। રામોલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। મેહુલ ડોડિયાની પણ અટકાયત કરવામાં આવી છે। બ્લાસ્ટમાં 10 લોકોની મોત અને 8 ઈજાગ્રસ્ત થયા છે। રામોલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। साढ़ा 3 वागे आज इमिडिएटली फायर ने आ कॉल મળતા ફાયરના ટીમ ઇમિડિએટલી ઘટના સ્થળે ગયા અને ઇમિડિએટલી રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી। ત્યાં નજીકમાં આરએએફના ટીમ પણ હતા, એટલે આરએએફની ટીમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવ્યા અને ઇમિડિએટલી જેટલા લોકો ત્યાં હતા એ લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। એમાં એલજી હોસ્પિટલમાં જે છે કુલ 9 લોકો આવ્યા હતા। यहाँ के पदाधिकारी भी आ चुके हैं, तो वो लोग भी काफ़ी इस पे जांच पड़ताल कर रहे हैं। અત્યારે અહીંયા 5 લોકો ખૂબ ઇન્જર્ડ છે, એ લોકોને અહીંયા લાવેલા છે। રમીલાબેન કરીને છે, એ બિલકુલ ભાનમાં છે, એમને કોઈ તકલીફ ખૂબ નાના પ્રમાણમાં થયેલી છે, એ ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે। 4 લોકો વધુ ઇન્જર્ડ છે, એમાં 2 બાળકો છે, જે બહુ નાની ઉંમરના હોય એવું લાગે છે। બાકીના બધા જ લોકો જે ખૂબ ઇન્જર્ડ છે એમની સારવાર કરી રહ્યા છે અને નીચે ત્યારે લોકો એક્સપાયર થઈ ગયા હોય એવું અત્યારે આ પ્રાથમિકમાં દેખાઈ રહ્યું છે। અમદાવાદથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે સામે આવ્યો છે। એલજી હોસ્પિટલમાં 9માંથી 8ના મોત નોંધાયા છે। એલજી હોસ્પિટલમાં એક મહિલા હાલ સારવાર હેઠળ છે। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા સારવાર હેઠળ છે। રમીલા ડોડિયા 20 વર્ષથી ફેક્ટરી ચલાવતા હતા। વર્ષ 2014માં પણ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। વર્ષ 2014ના બ્લાસ્ટમાં 14 વર્ષીય બાળકનું મોત થયું હતું, જેના પરિણામે લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું હતું। લાયસન્સ રદ થયા બાદ ફરી અરજી કરાઈ હતી। લાયસન્સ રિન્યુ અરજીનો પોલીસે નકારાત્મક રિપોર્ટ પણ આપ્યો હતો। અમદાવાદથી વાત કરીએ। ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલો સામે આવ્યો છે। એલજી હોસ્પિટલમાં 9માંથી 8ના મોત નોંધાયા છે। એક મહિલા છે તે હાલ સારવાર હેઠળ છે। એલજી હોસ્પિટલમાં 9 લોકો સારવારમાં હતા, જેમાંથી 8ના મોત થયા છે। એક મહિલા હજી સારવાર હેઠળ છે। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા છે તે સારવાર હેઠળ છે। હાલ એલજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। રમીલા ડોડિયા 20 વર્ષથી ફેક્ટરી છે તે ચલાવતા હતા। વર્ષ 2014માં પણ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। અમદાવાદથી વાત કરીએ। ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે। ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની અટકાયત કરવામાં આવી છે। 3 મહિના પહેલા લાયસન્સ પણ રદ થયું હતું। લાયસન્સ રદ છતાં ફેક્ટરી કેવી રીતે ધમધમતી હતી તે હાલ સવાલ છે તે સામે આવી રહ્યો છે। વિસ્ફોટમાં 10ના મોતની ચર્ચા છે, 13 ઘાયલ છે। પોલીસે દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ હાલ શરૂ કરી છે। કોર્પોરેશનની મીઠી નજર બની આ સમગ્ર બનાવનું કારણ તે પણ એક સવાલ સામે આવ્યો છે। પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે। કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરની પણ સૂચના આપી છે। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ કે જ્યાં ગતરાટની અંદર 3:30 પહેલા કેટલાક લોકો એક ફેક્ટરી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા। તેમને ખ્યાલ પણ ન હતો કે આજનો આ દિવસ તેમના માટે કાળમુખો સાબિત થશે। 3:30 પછી અચાનક જ ફટાકડાની ફેક્ટરીમાં સ્પાર્ક થયો અને આ સમગ્ર ઘટનાને લઈને 5 થી 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા, કારણ કે ધડાકો એટલો પ્રચંડ હતો કે તમામ લોકોના શરીરના ચીથડા ઉડી ગયા। સાથે જ 15 થી 17 લોકો જેટલા જે હતા તે મોટા પ્રમાણમાં સળગી ગયા, એટલે કે દાઝી ગયા, જેના કારણે તેમને તાત્કાલિક જ એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધડાકો એટલો પ્રચંડ હતો કે તેના ગોટે ગોટા હવામાં ઉડ્યા અને નજીકમાં જે આરએફનો કેમ્પ આવ્યો છે તે આરએફના કેમ્પથી લોકો તાત્કાલિક બચાવ માટે આ ફેક્ટરી પર આવી ગયા। આપણે દર્શાવવા માંગીશ આ દ્રશ્યો, આ એ જ ફેક્ટરીના દ્રશ્યો છે કે જ્યાં ફટાકડા બનતા હતા। પ્રાથમિક માહિતી અને તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ જે ફેક્ટરી છે તેમાં જે લાયસન્સ હતું તે રદ થઈ ગયું હોવા છતાં પણ ફેક્ટરીની અંદર ફટાકડા બનાવવાનું કામકાજ ચાલુ હતું। મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા તમામ લાયસન્સ અને સંયોગિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે। સાથે જ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને તેનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ધડાકો પ્રચંડ હતો કે તેણે
ઘટના સ્થળ પર જ ધડાકો થતાની સાથે જ 5 થી વધારે લોકોના જીવ લઈ લીધા, જેમાં એક મહિલા હતા. આ ઉપરાંત સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાની અંદર આસપાસની અંદર પણ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી હોવાનું પ્રસ્થાપિત થાય છે. આજે પીળા કલરની જે પ્લાસ્ટિકની જે નેટ બાંધેલી છે ત્યાં જોઈ રહ્યા છો, તે પણ એક ફટાકડાની ફેક્ટરીનો રો મટીરિયલનો માલ ત્યાં પડેલો છે. અમે તપાસ કરતા જાણવા મળ્યું કે આ પ્રકારની ઘણી બધી ફેક્ટરીઓ ગતરાળ વિસ્તારમાં આસપાસમાં આવેલી છે. અત્યારે હાલમાં પોલીસની સાથે FSL દ્વારા પણ તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે ફેક્ટરીનો જે માલિક છે તેનું નામ મેહુલ ડોડિયા છે. 3:30ની આસપાસની આ ઘટના છે. જ્યારે ઘટના બની, તાત્કાલિક ફાયર બ્રિગેડ, કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી અને તપાસની કાર્યવાહી શરૂ કરી. પરંતુ હજી સુધી મેહુલ ડોડિયા પોલીસના હાથે લાગ્યો નથી. આટલા દિવસો અને આટલા મહિનાઓથી ચાલતી આ ગેરકાયદેસર ફેક્ટરી કે જેની અંદર ના તો કોર્પોરેશનને જાણ હતી કે ના તો ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને. અવારનવાર ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ જો આ પ્રકારની આટલી મોટી ફેક્ટરીની તપાસ કરવાની ચૂક રહી જાય અને જો લાયસન્સ વગર આ પ્રકારની જે સ્ફોટક પદાર્થ એટલે કે ફટાકડા બનાવતી ફેક્ટરી ધમધમતી હોય તો તે કેટલી ગંભીર બાબત કહેવાય તે ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ખુદ પણ જાણે છે કે આ મામલો કેટલો ગંભીર છે. અને આ માત્ર એક ફેક્ટરીનો સવાલ નથી. આસપાસના વિસ્તારમાં આ પ્રકારની અનેક ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં આ પ્રકારની જે ફટાકડા બનાવવાની જે સામગ્રીઓ છે તે બનતી હોય છે. ના માત્ર ગતરાળમાં પરંતુ વાંચ વિસ્તાર પણ આખો જે આ પ્રકારની જે ફટાકડા છે તે બનાવતી ફેક્ટરીઓથી ધમધમી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ બાબતને લઈને અત્યારે પોલીસે જે તપાસ કરી છે તેમાં આસપાસની ઓરડીઓમાં પણ ફટાકડા બનાવવાનો કાચો માલ છે તે મળી આવ્યો છે. તે હાલમાં સીઝ કરવાની અને તેની ચકાસણી કરવાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આટલી મોટી ફેક્ટરી જે ઘટના સ્થળે બની છે, જે મળી છે, ત્યારે પણ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી ચાલુ છે. આપણે બતાવવા માંગીશ કે RFની ટીમ કે જે આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, કારણ કે આ ઘટના સ્થળથી નજીકમાં જ RF કેમ્પ આવેલો છે અને RF દ્વારા તાત્કાલિક આ બાબતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. RFએ પોતાની ફરજ નિભાવી અને તેમણે તમામ લોકોની તાત્કાલિક જે બચાવ કામગીરી કરીને હોસ્પિટલ રવાના કરવાની કવાયત શરૂ કરી છે. સાથે જ આ બાબતને લઈને અત્યારે હાલમાં DCP ઝોન 8 પણ માહિતી આપી રહ્યા છે. આપણે સીધા જ ત્યાં જઈશું કે તે શું કહેવા માંગી રહ્યા છે. એવા 2-3 પાર્ટનર હોવાની શક્યતા અમારી પાસે આવી છે. એ હું અત્યારે બ્રીફ કર્યું એ રીતે કે જે કોઈ નવા પાર્ટનર નામો આવે છે એમને પણ અમે પકડવા માટે તજવીજ કરીએ છીએ. સર, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં ઇલીગલ ફેક્ટરીમાં દારૂગોળામાં આગ લાગવાથી બ્લાસ્ટ થવાનું લાગે છે અને આ બ્લાસ્ટ થવાથી 5 લોકોના મોત થયા છે અને 10 લોકો સારવાર હેઠળ છે. કેટલી સામગ્રી તેમની પાસે હતી? કેટલો સ્ફોટક પદાર્થ અહીંથી તેમની પાસે હતો? કોઈ તેમના પુરાવા મળી આવ્યા છે? એ ગણના એકવાર FSL અધિકારી આવી જાય અને એ બધી વસ્તુ ચીજ સામાન ગણીને એનું વજન કરવામાં આવે એના પછી જ અમે ડિટેલ આપી શકીશું. સુધી પોલીસ પહોંચી ગઈ છે? હજી સુધી એ ઇન્ફોર્મેશન મારી પાસે નથી, પણ અમારી જુદી જુદી ટીમો આના પર કામ કરે છે અને જે રીતે અમારી પાસે આવી જશે તો અમે બ્રીફ કરીશું. ફેક્ટરીમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે? કદાચ એમના 2 થી 3 પાર્ટનર યા પછી એમને બિઝનેસમાં મદદ કરતા હોય એવા લોકો હોઈ શકે. એ બધાને આપણને પકડીને એમના વિરુદ્ધ BNS 105 અને એક્સપ્લોઝિવ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવાના છીએ. કોર્પોરેશનના અધિકારી સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લે કયા લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા? છેલ્લું ચેકિંગ ક્યારે થયું હતું? જેટલી ઇન્ફોર્મેશન મારી પાસે પોલીસ પાસેથી આવી છે એ માહિતી અનુસાર એમનું લાયસન્સ રદ કરવામાં આવેલું હતું અને કદાચ 3 મહિના પહેલાં જે માહિતી મારી પાસે છે. અને પછી એમને ઇલીગલી એ બંધ પણ કરવામાં આવેલું હતું. પછી એમને ઇલીગલી કોઈ રીતે આ ચાલુ કરાવી લીધું છે અને એના વિરુદ્ધ અમે લીગલી કાર્યવાહી કરવાના છીએ. પ્રાઇમરી શું લાગે છે? કઈ BNS એક્ટ લાગશે? BNS 105 તો આપણો 304 જે હતો IPC એનો 105 BNS છે અને એક્સપ્લોઝિવ્સ એક્ટ મુજબ આપણે કાર્યવાહી કરીશું. જોયું આપણે કે જે રીતે અત્યારે હાલમાં ઝોન 8 DCP મયુર પાટીલ સાહેબે જણાવ્યું કે આ જે આરોપીઓ છે એટલે કે જે લોકો ફેક્ટરી ધમધમતી હતી તે તમામ લોકો ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવતા હતા અને તે લોકો જે ફટાકડા બનાવવાનો જે સામગ્રી અને સાધન સામગ્રી રાખતા હતા તે પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રાખવામાં આવ્યું છે. FSL દ્વારા ચકાસણી ચાલુ છે, તપાસ કરવામાં આવી રહી છે. કેટલો જથ્થો હતો, ક્યાંથી લાવ્યા હતા અને પરમિશન અને પરવાનું ન હોવા છતાં પણ આ લોકો માલ ક્યાંથી મેળવતા હતા તે તમામ સવાલો અત્યારે ઊભા છે અને કોર્પોરેશને શા માટે આ બાબતે કોઈ કાર્યવાહી ના કરી કે પછી ફાયર બ્રિગેડ દ્વારા કેમ કોઈ એક્શન ન લેવામાં આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે આજે જ્યારે
8થી વધારે લોકોના મોત થયા છે. અત્યારે હાલમાં 10 લોકોનો મરવાનો આંકડો સામે આવ્યો છે અને સાથે જ 15 જેટલા લોકો હજી પણ ગંભીર હાલતમાં છે, જે 50%થી વધારે બંધ છે. તે લોકો પણ ક્યાંક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ તમામની મોત પાછળ આખરે જવાબદાર કોણ? શું તેના માટે ફેક્ટરીના માલિકને જવાબદાર ગણવો કે પછી કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના એ તંત્રને કે જેણે ધ્યાન ન રાખ્યું અને ક્યાંક તેમની આગળ મીઠી આંખ મીઠી નજર રાખી અને તેમને કામ કરવા દીધું? તેમને કામ કરવા દેવા પાછળનો હેતુ શું હતો? આમ તો ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન કોઈ પણ જગ્યાએ એક ચકલું પણ ઉડતું હોય અથવા ખોટું કામ કરતું હોય કોઈ વ્યક્તિ તો તેને તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે. તો આ કેસની અંદર કસૂરવાર અધિકારીઓ પણ સામે પગલાં લેવા કે કેમ, તે પણ એક મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે તપાસ દરમિયાન અન્ય કયા પુરાવાઓ અને હકીકતો સામે આવે છે, જેના આધારે પોલીસ કડક કાર્યવાહી કરે અને મેહુલ ડોડિયા સિવાય અન્ય કેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવે છે તે પણ હવે જોવાનું રહેશે. વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદથી વાત કરીએ તો રામોલ ગાત્રા રોડ પર મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. વર્ષ 2014માં પણ ફટાકડા ફેક્ટરીમાં ધડાકો થયો હતો. ધડાકામાં 14 વર્ષીય વિજયનું મોત થયું હતું. વિજય બાળ મજૂર તરીકે ફેક્ટરીમાં કામ કરતો હતો. આજના ધડાકાની જાણ થતાં પરિવાર દોડી આવ્યો હતો. 14 વર્ષ બાદ પણ પરિવારને ન્યાય મળ્યો નથી. વિજયના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. 2014માં 7મા મહિનામાં જે બનાવ બન્યો હતો 14 તારીખે, એ મારો પોતાનો ભાઈ વિજય ભૂપેન્દ્રભાઈ ચુનારા, મારો નાનો ભાઈ હતો. આ જ જગ્યાએ આમનું જ કારખાનું પણ એ ટાઈમ લાયસન્સનો માલિક અલગ હતો, લલિતભાઈ કરીને હતો. એ મારો ભાઈ મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જતો હતો અને મેં 25,000 રૂપિયા સાહેબ લીધા હતા. હવે મારા સસરા એવું કીધું કે ભાઈ મારી છોકરી મોકલું પણ તમે જે આ જોખમવાળી નોકરી છે તમે છોડ દો. પ્રચંડ ધડાકો થવાનો સિલસિલો આ આજનો નથી, પરંતુ આજથી 2014માં પણ આ પ્રકારની જ ઘટના બની હતી. ત્યારના જે ભોગ બનનાર જે વ્યક્તિ હતો તેના જે પરિવારજનો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે. 13 થી 14 વર્ષનો દીકરો હતો, તે પણ આ પ્રચંડ ધડાકામાં એ ટાઈમમાં મૃત્યુ પામ્યો હતો. તેમના જ મોઢે સાંભળીશું કે તેઓ શું કહેવા માંગે છે. શું નામ છે આપનું? નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ચુનારા. નરેન્દ્રભાઈ, શું થયું હતું એ ટાઈમમાં અને તમારો કોણ સ્વજન હતો? શું નામ હતું? કેટલા વર્ષનો હતો? એ 14 વર્ષનો હતો સાહેબ. 2014માં 7મા મહિનાની 14 તારીખે આ બનાવ બનેલો છે. મારો ભાઈ મ્યુનિસિપાલિટી રામોર રાજુનગર ટેકરો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કરવા જતો હતો. હવે એ દાવ ધમકીથી જબરજસ્તી લાઈન કારખાનામાં કામ કરાવતા હતા. નાનો હતો તેમ પણ કામ પર રાખ્યો હતો? ત્યાં 14 વર્ષની તો ઉંમર હતી સાહેબ. ત્યારે આ લોકો પાસે લાયસન્સ હતા? ના, એ ટાઈમે લાયસન્સ રદ જ થઈ ગયું હતું સાહેબ. ધડાકો થયો એ દિવસ કયો હતો? કઈ તારીખ હતી? યાદ છે આપને? હા, એ તારીખ હતી 7મા મહિનાની 14/2014. મારા દિયર એક્સપાયર્ડ 15 તારીખે થઈ ગયા હતા. 7મા મહિનાની 15 એક દિવસ જ એમને રહેતા સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ કરી. એમને રમીલાબેને જણાવ્યું નહોતું. મને ફોન આવ્યો રમીલાબેનનો કે તારા દિયર બરી ગયા. તો મેં કીધું કેટલું બરી ગયા? તો કે નોર્મલ ખાલી હાથમાં જ બરી ગયા છે, કે વધારે બર્યા નથી. તો અમે ત્યાંથી દોડીને અહીંયા આવ્યા. તો અહીંયા જોયું તો અહીંયાથી લઈ ગયા વસ્ત્રાલ નાના હોસ્પિટલમાં. તો વસ્ત્રાલ નાના હોસ્પિટલમાં એમનો હાથ ના પકડ્યો મારા દિયરનો. પછી ત્યાંથી 108 ના બોલાવી દીધી એમને રમીલાબેને. પછી રમીલાબેને 108 ત્યાં ના બોલાવી દીધી. ત્યાંથી રિક્ષામાં ઘાલીને મારા દિયરને ત્યાં આગળ સિવિલમાં લઈ ગયા. પછી અમે ત્યાંથી અહીંયાથી પાછળ સિવિલમાં જોવા ગયા. તો ત્યાં જોવા મળે તો મારા દિયરના શરીરમાં એક પણ કપડું નહોતું. દાજેલા એટલા કે તમે જોઈ પણ ના શકો. એમને એટલા દાજેલા હતા મારા દિયર. પણ એમને આ રીતના અમને ચોખવટ નથી કરી કે આટલું બધું દાજી કે મને કે નોર્મલ જ દાજેલા છે, તો તું આ દવાખાને આવી જા. તો અમે ત્યાં જઈએ તો વધારે દાજેલા જોવા મળે. હા, દિયર મળી ગયા. પછી ત્યાંથી મામા દિયરને ત્યાં એડમિટ કર્યા અમે રાત્રે. પછી રાતના 9:30 જેવું થયું. તો ત્યાંથી એ નીકળી ગઈ રમીલાબેન. ત્યાંથી નીકળી ગયા. હવે આ તમને મેં એડમિટ કરીને આપ્યા કે જીવત હોય તમારો ને મરી જાય તોય તમારો, એ રીતના કરી રમીલાબેન જે આ કારખાનાના સેટ હતા ને રમીલાબેન ડોડિયા, કે મરી જાય તોય તમારો ને જીવત હોય તમારો, એ રીતના કઈ રમીલાબેન મૂકીને ત્યાંથી નીકળી ગયા અમને. પછી રમીલાબેન ફરીવાર ત્યાં જોવા આયા નહીં મારા દિયર. અને બીજા દિવસ મારા દિયર એક્સપાયર્ડ થઈ ગયા. એક્સપાયર્ડ થઈ અમે ઘરે લાવ્યા. ઘરે લાવીને કાર્યવાહી કરી. તે છતાં પણ પોલીસ અમારા ઘરે રમીલાબેન મોકલવા માંડ્યા કે તમે આ કેસ પાછો લઈ લો, નહીં તો નહીં સારું લાગે. રમીલાબેન એના છોકરા જે છે ને મેહુલ, એ બંને આ રીતના અમને દાવ ધમકી આપવા લાગ્યા. તમે કેસ પાછો લઈ લો, નહીં તો આમાં સારું નહીં બને. કે ન્યાય કશું નહીં મળે. પછી એના છોકરો બીજો આવે ને તો કે લે 20,000 રૂપિયા. મારા ઘરવાળાને બોલાય કે લે 20,000 રૂપિયા, કે તારે 20,000 ના જોતા હોય
તો કે તાથી જે થાય તું કરી લેજે, નહીં તો આ 20,000 લઈને તું ઊભો થઈ જાય. કે તો આમને પછી મારા ઘરવાળાએ 20,000 લીધા નહીં, કે મારો આખો ભાઈ જતો રહ્યો લાખ રૂપિયાનો, તો અમને 20,000 આપે છે. કે એ રીતના કહીને અમે પૈસા એની જોડે લીધા નથી. પછી જે રીતે જોઈ છે આપણે જોયું કે 2014માં પણ આ પ્રકારની ઘટના બની હતી, જેમાં એક 14 વર્ષનો છોકરો છે તેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો. એક બાળ મજૂર તરીકે તેને કામ કરવામાં આવતું હતું અને અત્યારે હાલમાં તે લોકો ફરી એકવાર આ ઘટના બનતા જ સ્થળ પર આવ્યા છે અને તે લોકો ન્યાય માંગી રહ્યા છે કે અવારનવાર આ સિલસિલો સતત ચાલુ છે પણ તેનો અંત નથી આવી રહ્યો. આનો અંત ક્યારે આવશે તે જોવાનું રહેશે અને પોલીસ ક્યારે આ તમામ સામે કાર્યવાહી કરશે. વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીગ્રામમાં સગીરા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. ઓળખ છુપાવી લગ્નનું વચન આપ્યાનો આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે. સગીરા પર શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ છે. ગર્ભ રહેતા ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસે હાલ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી શાહરૂખ જામ પોલીસના સકંજામાં છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાલ શરૂ કરી છે. ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2024 રોજ ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી. જ્યારે 2023ની સાલમાં રાજકોટમાંથી તેરા કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે એને નો નંબર મેળવી અને ફોન કરી એની સાથે મિત્રતા કેળવી. જ્યારે મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું અપરિણિત છું ને મારી સાથે મિત્રતા કર, આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. રાજકોટથી વાત કરીએ તો નાના મોવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે. હથિયાર સપ્લાયર શિવરાજ દાદલની ધરપકડ કરાઈ છે. પૂછપરછમાં વધુ એક દેશી પિસ્તોલ પણ મળી આવી છે. વિરમગામથી ગેરકાયદેસર હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. હથિયાર મામલે અલગ અલગ ગુના નોંધાયા છે. મુખ્ય આરોપીને હથિયાર સપ્લાય કર્યાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સપ્લાય ચેઇનની હવે તપાસ તેજ કરી છે. તો ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સ્પાની યાર્ડમાં દેહ વ્યાપાર સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દેહ વ્યાપારની કમાણીથી ખરીદાયેલી મિલકત જપ્ત કરાઈ છે. ₹80 લાખની મિલકત પોલીસ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. વાઘાવડી રોડની મિલકતને પોલીસે સીલ કરી છે. શબાના થીમની મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત કોર્ટની મંજૂરીથી કાર્યવાહી કરાઈ છે. એએસપી સહિત પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. आज 18 तारीख को जो है नीलमबाग थाने के तहत आने वाली जो एवा सुरवी मॉल जो है वहाँ पर हम एक दुकान का कांच ले रहे हैं. इसकी विगत ऐसी है कि जो है सवाना नाम की एक जो बैंक थी उसके खिलाफ बारंबार गुना दाखिल होते थे जो इमोरल ट्रैफिकिंग में अक्सर जो है जानने को मिलती थी. उसको ध्यान में लेके हमने 20 मई को कोर्ट में अर्जी करी थी कि हमको इसमें BNSS 107 कलम हमको कामगिरी करनी है, जिसमें हमको पुलिस को ये पावर दी गई है कि ये जो है अटैचमेंट ऑफ द प्रॉपर्टी कर सकती है. જૂનાગઢથી વાત કરીએ તો કુખ્યાત રવની ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસી ટોક હેઠળ આરોપીઓની મિલકતોને જપ્ત કરવામાં આવી છે. ₹2.96 કરોડથી વધુની મિલકતો ટાંચમાં લેવાઈ છે. 123 વીઘા ખેતીની જમીન પણ ટાંચમાં લેવાઈ છે. 27.51 લાખની ફિક્સ ડિપોઝિટ ટાંચમાં લેવામાં આવી છે. 5 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. ગૃહ વિભાગના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2024માં જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં જે રવની ગામ આવેલું છે અને ત્યાં જે અમુક અસામાજિક તત્વો હતા કે જે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા, જે રવની ગેંગ તરીકે ઓળખાતી હતી ગેંગ, એના વિરુદ્ધમાં 2024માં ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ તત્કાલીન તપાસનીશ અધિકારી દ્વારા તમામ આધાર સાથે એ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ. સુરતથી વાત કરીએ તો પાંડેસરા કૈલાસ ચોકડી પાસે ડમ્પરનો આતંક છે તે યથાવત રહ્યો છે. બેફામ ડમ્પરે રસ્તાની LED લાઇટ તોડી હતી. તૂટેલી લાઇટ ચાલુ કાર પર પડતા નુકસાન થયું હતું. કાર ચાલકનો સદનસીબે આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો. ડમ્પર ચાલકોના આતંક સામે લોકોમાં હાલ રોષ છે તે વ્યાપી રહ્યો છે.
બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. શહેરમાં ડમ્પર ચાલકનો આતંક છે તે સતત વધી રહ્યો છે. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો ગાંધીનગરના મહુંદરા ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને વિવિધ કૃષિ પદ્ધતિઓની માહિતી મેળવી હતી. ખેડૂતો સાથે સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું કે ભવિષ્યની પેઢી અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. મુખ્યમંત્રીએ રસાયણ મુક્ત ખેતી, જળ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં વાયરલ થયેલા મારામારીના વિડીયો કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા હતા. પાર્કિંગના સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા ફરિયાદી પર છરીથી હુમલો કરાયો હતો. ગઈ તારીખ 16/7/2024 રાત્રિના 11:30 વાગ્યાના આસપાસનો બનાવ છે. બનાવ મારામારીનો છે અને ફરિયાદી છે ફરિયાદી વિરુદ્ધ હુસેન ખાન, કમર ખાન પઠાણ સાથે આવેલા બીજા 5 માણસોએ હુમલો કરેલો અને આ હુમલામાં તેમને છરીથી માથાના ભાગે ઈજા કરેલી હતી. આ બાબતે તે જ દિવસે રાત્રે ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદ નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવે. સાણંદના બાયપાસ રોડ પર આવેલા પ્રસિદ્ધ ઉમિયા માતા મંદિરમાં ફરી ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી આશરે 3 થી 3.5 કિલોગ્રામ વજનની ચાંદીની મૂર્તિ અને ચાંદીનું છત્ર ચોરી ફરાર થયા હતા. ચોરીની જાણ થતાં સાણંદ પોલીસે ઘટના સ્થળ પહોંચી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમે પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના કરોલીબાગ વિસ્તારમાં સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં હરણી પોલીસે 21 વર્ષીય કાર ચાલક હર્ષ મેડાનાની ધરપકડ કરી છે. નંબર પ્લેટ વગરની i20 કારની ટક્કરથી બાઇક પર સવાર MS યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ઋતુરાજ નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ આરોપી હાલોલ તરફ ભાગી ગયો હતો, પરંતુ કાર બ્રેકડાઉન થતા ટોઈંગ સર્વિસ બોલાવવી પડી હતી. ગઈ તારીખ 13/7 રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક અમિતનગર રોડ ઉપર 4 વ્હીલ ગાડી જે નંબર વિનાની હતી તેણે 2 વ્હીલમાં 3 ચાલકો હતા તેને ટક્કર મારેલી અને હિટ એન્ડ રન કરી અને નાસી ગયેલ હતો. તેમાં સુજલભાઈ ચૌહાણ છે તેણે પોતાની ફરિયાદ આપેલી હતી. વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ સામે તંત્ર સખ્ત બન્યું છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં ગેરકાયદેસર જમીન કબજેદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. યવતેશ્વર મહાદેવ જમીન કેસની સુનાવણી પણ હાથ ધરાઈ છે. કલમ 79A હેઠળ કાર્યવાહી આગળ વધી રહી છે. તંત્રએ શેડ્સ, બોક્સ ક્રિકેટ અને ફૂડ જંકશન સહિતના અનઅધિકૃત બાંધકામોને લઈને પણ કાર્યવાહી તેજ કરી છે. આ કોઈ પણ જાતની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આમાં લાગુ પડતી નથી. આ માત્ર ને માત્ર ખાલી કરાવવા માટે તંત્ર ખોટી રીતે આ બધા લોકોને હેરાન કરી રહ્યા છે. આ યવતેશ્વર મહાદેવની જગ્યા છે. અત્યારના હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે કે એ ટ્રસ્ટની જગ્યા છે, એટલે એ આખી જગ્યા ખાલી કરવાની થાય છે. પણ આ લોકો જે છે, આ ગાયકવાડની ચાલ તો ટ્રસ્ટ બન્યું એ પહેલાંની છે, તો એ કેવી રીતે ખાલી કરવાની થાય છે? અને જો ખાલી કરાવે છે તો સરકારે શું યોજના બનાવી છે? આ લોકો બધાને કોઈ ઘર બાર વગરના કરી દેશે, ઝેર ખાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ જશે.
અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. અમદાવાદમાં વરસાદ નોંધાયો છે. હાલ વાત કરીએ અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. ધોધમાર વરસાદથી શહેર છે તે તરબતર થયું છે. રસ્તા ભીના થયા છે, રસ્તા પર પાણી વહેતા થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હાલ સ્થાનિકો છે તે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. વરસાદના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થયા છે, પરંતુ અસહ્ય બફારામાંથી હાલ રાહત મળી છે. વરસાદથી જનજીવન પર અસર છે તે જોવા જ મળી રહી છે. જનજીવન છે તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે નોંધાઈ છે. વરસતા વરસાદે રસ્તા છે તે ભીના કર્યા છે. ધોધમાર વરસાદથી શહેર છે તે તરબતર થયું છે. ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.